हेलो फ्रेंड, जय श्री कृष्ण। स्वागत है तमने बधाय मारे चेनल आशा किचन में। पाणी जोईने तमने मोढा में पाणी आवी गयुं ने तमने एम लागता हशे के पाणीपूरी बनावी छे, साथे आपणे बटेटा लीधा छे एटले एम के आपणे पाणीपूरी बनावी छे। ना फ्रेंड्स, आज आपणे पाणीपूरी नथी बनाववाना, अलग ज रेसिपी बनाववाना छीए। भेलपूरी, रगड़ापूरी, सेवपूरी खाईने तमे कंटाळी गया छो, अलग ज ट्राय करवा मांगो छो तो आज आपणे अलग ज ट्राय करवाना छे, अलग ज रेसिपी बनाववाना छीए। आ रेसिपी तमे क्यारे खाधी पण नहीं होय अने जोई पण नहीं होय तेवी रेसिपी आज आपणे बनाववाना छीए। अने आ रेसिपी छे आपणे पाणीपूरीनो गोटाळो। फ्रेंड्स, आ रेसिपी तमे एकवार बनावी लीधी तो वारंवार बनाववानुं तमे पसंद करशो, एटली सरस एवी टेस्टी बनीने तैयार थाय छे। सेवपूरी, भेलपूरी ने रगड़ापूरी तमे भूली जशो एटली टेस्टी बनीने तैयार थाय छे। तो चालो आपणे पाणीपूरी गोटाळो बनाववानुं शरू करीए। तेना माटे मैं छे गैस चालू करी लीधो छे ने एक पेन लीधुं छे, तेमां 2 चमची जेटલું आपणे तेल लेवानुं छे। 2 चमची जेटલું तेल लई लीधुं छे। तेल सरस गरम थई जाय पछी मैं मीडियम साइजनी 3 नानी एवी डુંગળી लीधी हती, तेने ઝીણું ઝીણું ચોપ કરી લીધું હતું ચોપરમાં। હવે તે આપણે છે તે તેલમાં એડ કરી લેશું અને સરસ રીતે આવી રીતે તેલ સાથે આપણે મિક્સ કરી લેવાનું છે। 2 લીલા મરચાં લીધા છે ઝીણું કટ કરીને, તમને તીખા જોઈએ તે પ્રમાણે તમે મરચું લઈ શકો છો। એક આદુનો ટુકડો લીધો છે ખમણીને, તે એડ કરી દેશું। બધું સરસ રીતે આપણે આવી રીતે તેલમાં સાતળી લેવાનું છે। સરસ એવું સતળાઈ જાય પછી તેમાં મેં છે મીડિયમ સાઇઝનું એક ટમેટું લીધું છે, તેને પણ ઝીણું ઝીણું કટ કરી લીધું છે, તે એડ કરી દેશું। હવે ડુંગળી, ટમેટાં, મરચાં, આદું સરસ રીતે આપણે તેલમાં છે તે સાતળાવા દેવાના છે। થોડીક વાર સતળાવા દેશું। હવે છે તેમાં આપણે થોડાક મસાલા એડ કરી લઈએ। 1 ચમચી જેટલું નમક લીધું છે, સ્વાદ પ્રમાણે નમક। અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે, તમે કાશ્મીરી મરચું પણ લઈ શકો છો। 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર લીધું છે। બધા મસાલા સરસ રીતે આપણે ડુંગળી ટમેટા સાથે મિક્સ કરી લેવાના છે। તો સરસ એવા મિક્સ કરી લીધા છે અને ટમેટા છે સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આવી રીતે છે તેને કૂક કરવાના છે। જો ટમેટા છે તમે બધા સરસ એવા થોડાક કૂક પણ થઈ ગયા છે, સોફ્ટ બની ગયા છે ટમેટા। હવે છે તેમાં મેં અડધી ચમચી જેટલો આમચૂર મસાલો લીધો છે, તે એડ કરી દઈશું। હવે છે તેમાં આપણે થોડાક છે સોસ એડ કરીશું। 1 ચમચી જેટલો છે ડાર્ક સોયા સોસ લીધો છે, તે એડ કરી દઈશું। તેને ડુંગળી ટમેટા સાથે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનો છે। હવે છે તેમાં મેં 1 ચમચી જેટલો આપણે ટમેટા કેચઅપ છે તે એડ કરવાનો છે। જો તમને વધારે પસંદ હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો। હવે 1 ચમચી જેટલો છે ચીલી સોયા સોસ લીધો છે, તે એડ કરી દઈશું 1 ચમચી જેટલો। હવે તમે આમાં ગ્રીન ચીલી સોસ હોય તો તમારી પાસે તો તમે તે પણ એડ કરી શકો છો। મેં ગ્રીન ચીલી સોસ એડ નથી કર્યો, તમારી પાસે જે સોસ હોય તે તમે એડ કરી શકો છો। હવે 1 વાટકી જેટલા છે તે મેં મોટા ચણા લીધા છે સફેદ, તેને રાતે પલાળી દીધા હતા અને સવારે છે તેને 3 વિસલ વગાડી લીધી છે, બફાઈ ગયા છે। અને 2 બટેટા લીધા છે, તેને પણ મેં બાફી લીધા હતા, હવે તે આપણે એડ કરી દઈશું। બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। ફ્રેન્ડ્સ, તમે એકવાર જો આ રીતે તમે પાણીપુરી ગોટાળો બનાવી દેશો તો તમે બીજી બધી ચાટ છે તે પણ ભૂલી જશો, એટલી ટેસ્ટ બનીને તૈયાર થાય છે। હવે મેસરની મદદથી સરસ રીતે આપણે આવી રીતે મેશ કરી લેવાનું છે। ચણા અને બટેટા સરસ રીતે મેશ થઈ જાય અને વધારે મેશ નથી કરવા, અમુક ચણા છે તે પણ આખા આપણે દેખાવા જોઈએ। હવે જો સરસ રીતે મેશ થઈ ગયું છે, હવે ચમચાની મદદથી સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। જો સરસ એવું મિક્સ થઈ ગયું છે, હવે તેમાં છે હું હળદર ભૂલી ગઈ હતી એટલે અડધી ચમચી જેટલું છે હળદર પાવડર છે તે એડ કરી દઉં છું। બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે તેમાં હું 1 ચમચી જેટલી છે તે ખાંડ એડ કરું છું અને 1 ચમચી જેટલો છે તે લીંબુનો રસ આપણે એડ કરી દઈશું। આમાં ખાટો, ગળ્યો અને તીખો ચટપટો એવો સ્વાદ આવશે મસાલામાં। સરસ એવો મસાલો, ચટપટો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। હવે તેને આપણે સાઈડ પર મૂકી દઈએ। હવે છે તે મેં અડધી વાટકી જેટલું દહીં લીધું છે। દહીં છે તે ખાટું નથી લેવાનું, મીઠું દહીં લેવાનું છે। હવે તેમાં 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું અને ચપટી 1 જેટલું જ આપણે નિમક એડ કરવાનું છે। હવે ખાંડ અને નિમક દહીં સાથે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। ચમચી મદદથી વિસ્કરની મદદથી સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું છે। દહીંને સરસ રીતે આવી રીતે ફેટી લેવાનું છે। જો દહીં સરસ એવું આપણે બનીને તૈયાર થઈ ગયું છે, જો તમને બતાવી દઉં। હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ। હવે આપણે છે તે ગ્રીન ચટણી બનાવવાની છે, તેની માટે મેં મિક્સર જાર લઈ લીધું છે, તેમાં લીલા ધાણા લીધા છે મુઠ્ઠીભર અને દાંડલી સહિત આપણે લીલા ધાણા છે તે લેવાના છે। હવે મેં ફોદીના લીધા છે, 1 મુઠ્ઠી જેટલા ફોદીના લીધા છે, તે એડ કરી દઈશું। હવે તેમાં મેં આદુના ટુકડા લીધા છે 2, તે એડ કરી દઈશું। હવે છે તેમાં આપણે લસણની કળી લીધી છે 3-4, તે એડ કરી દઈશું। હવે છે તેમાં આપણે છે મેં મરચાં લીધા છે 3 તીખા મરચાં અને 1 મોરું મરચું લીધું છે। હવે આ મરચાંને આપણે જો આવી રીતે મોટું મોટું કટ કરી લેવાનું છે। આવી રીતે મોટું મોટું કટ કરી લેશો એટલે આપણે ચટણી છે સરસ રીતે પીસાઈ જશે। મરચાં બધા મેં છે તે એડ કરી દીધા છે। હવે તેમાં છે આપણે 1 ચમચી જેટલી છે આપણે ખાંડ એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે નિમક એડ કરશું, અડધી ચમચી જેટલી।
1 ચમચી જેટલો આપણે લીંબુનો રસ લઈ લઈશું. હવે છે ચટણી કલર સરસ એવું ગ્રીન જળવાય તેની માટે મેં બરફના ટુકડા લીધા છે, તે એડ કરી દઈશું. હવે મિક્સર ઢાંકણ બંધ કરીને ચટણી સરસ રીતે આપણે પીસી લેવાની છે. જો ચટણી સરસ એવી પીસાઈ ગઈ છે, તેનો કલર પણ એકદમ સરસ એવો આવ્યો છે. હવે તેને સાઈડ પર રાખી દઈએ. હવે આપણે એક બાઉલ લીધું છે, તેમાં પૂરી લીધી છે, તેને હાથની મદદથી ક્રશ કરી લેશું અધકચરો. હવે તેમાં જે આપણે મસાલો બનાવ્યો છે ચણા અને બટેટાનો, તે મસાલો આપણે એડ કરી દઈશું. અને હવે છે તેમાં પાછો આપણે પૂરીને છે તે હાથથી ક્રશ કરી લેશું અધકચરો એવો, તે એડ કરી દઈશું. હવે તે થઈ ગયું છે. હવે તેમાં છે આપણે દહીં જે બનાવ્યું છે મીઠું, તે આપણે 2 ચમચી જેટલું મીઠું દહીં છે તે આપણે એડ કરી દઈશું. દહીં એડ કરી દીધું છે. હવે તેમાં મેં ગ્રીન ચટણી જે આપણે બનાવી છે ફુદીનાની અને લીલા ધાણાની, તે આપણે 2 ચમચી જેટલી એડ કરી દઈશું. એડ કરી દઈશું. અને જે આંબલી અને ખજૂરની મીઠી ચટણી બનાવી છે તે 2 ચમચી જેટલી તે ચટણી આપણે એડ કરી દઈશું. હવે છે તેમાં મેં કાચી ડુંગળી છે તે ઝીણું કટ કરેલું છે તે ઉપરથી આપણે આવી રીતે સ્પ્રિંકલ કરી દઈશું. અને હવે છે તેમાં મેં ટમેટાના કટકા કરેલા છે તે આપણે ઉપરથી આવી રીતે સ્પ્રિંકલ કરી દઈશું. હવે છે તે મેં સેવ લીધી છે, હવે તે આપણે ઉપરથી આવી સેવ છે તે સ્પ્રિંકલ કરી દઈશું. સેવ છે તે મેં નાયલોન સેવ લીધી છે, ઝીણી આવે છે તે, તમે મોટી સેવ પણ લઈ શકો છો. હવે છે તે પાછું આપણે દહીં લીધું છે મીઠું દહીં, તે આપણે ઉપરથી 2 ચમચી જેટલું દહીં એડ કરી દઈશું. હવે લીલા ધાણા છે તે ઉપરથી આપણે આવી રીતે સ્પ્રિંકલ કરી દઈશું. હવે છે તે આપણે થોડીક સેવ છે તે ઉપરથી પાછી એડ કરી દઈશું. હવે છે મેં પાણીપુરીનો મસાલો લીધો છે, તે આપણે થોડોક સ્પ્રિંકલ કરી દઈશું. જો તમને પસંદ હોય તો તમે જરૂરથી એડ કરજો. આપણો પાણીપુરી ગોટાળો છે એકદમ સરસ એવો ટેસ્ટી બનીને તૈયાર થશે. તો તૈયાર છે આપણો ચટપટો તીખો એવો પાણીપુરી ગોટાળો. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ રેસીપીમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને, એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.